તો આ તરફ ઊંઝા એપીએમસીના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। ટેકેદારે કહ્યું છે કે દિનેશ પટેલનો વહીવટ સારો છે, પારદર્શક વહીવટના કારણે તેમનો સાથ આપ્યો છે। આ જીત એ ખેડૂતોની જીત છે તેવી પણ પ્રતિક્રિયા સામે આવી। તો ખાસ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને અહીંયા ઉજવણી થઈ રહી છે। 3 ભાજપના જૂથ આમને સામને હતા અને એમાંથી દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। આ ખેડૂત વિભાગનું પરિણામ આવ્યું છે અને તેમાં દિનેશ પટેલના પેનલની જીત થઈ। જે પ્રમાણે વિજય થયો છે દિનેશભાઈ પટેલના જે સમર્થકો હતા, જે વ્યક્તિના જે ઉમેદવાર જીતીને આવ્યા છે તેની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? જે પ્રમાણે આ જીત થઈ છે, જીતને કઈ રીતે જોઈ રહ્યા છો? જીત પાછળના કારણો ક્યાં? કારણ કે કિરીટભાઈના સમર્થકો હતા, નારણભાઈના સમર્થકો હતા ચૂંટણી મેદાનમાં। 5 વર્ષનો વહીવટ જે સારી રીતે કર્યો, ખેડૂતોના હિતમાં કર્યો અને એપીએમસીની જે આવકો પણ જંગી વધારી અને અમે પણ જે ખેડૂત હિતની અંદર, કારણ કે અમારે ગામડાઓને જે સહકારી મંડળીના કેન્ડિડેટ તરીકે એપીએમસીમાં ખેડૂતો હોય તો એનું હિત સદાય, એના માલ સામાનનો સારો ભાવ મળે એ માટેના અમે તરફદારીવાળા હતા અને અમારે મેન્ડેટ ન મળવાને કારણે અમે ભાજપના જ અપક્ષ તરીકે અમે લડ્યા અને આપ સૌ જાણો છો કે ખેડૂતોએ અમને બહુ માન આપ્યું, મત આપ્યા, એ બદલ ખેડૂતોનો ઋણી। કાકા, આ જીત ભાજપની કે અપક્ષની? આ જીતને કઈ રીતે અપક્ષની જીત કે ભાજપની જીત? આ રે ભાજપની જ જીત ગણો, કારણ કે ભાજપ પક્ષના જ અમે વર્ષોથી છીએ। અમારા પ્રમુખો પણ તમને જણાયા, એટલે અમે ભાજપ પક્ષના જ વરેલા છીએ। કાકા, ચેરમેન કોણ? ચેરમેન તો હવે ભગવાન અને જે આ ઉપલા લેવલે નક્કી થવાનું, અમે કહીએ ખોટું પડે। કયા એવા મહત્વના ફેક્ટર કે નારાયણ કાકા વર્ષોથી વહીવટ કરતા હતા તેમ છતાં તેના સમર્થકોની જીત ના થઈ? એના સમર્થકોની જીત ના થવા પાછળનું કારણ આજે પ્રમાણે બળદેવભાઈ પટેલ જે છે તે કહી રહ્યા છે કે આ જે જીત છે તે ખેડૂતોની જીત થઈ છે અને જે સારો વહીવટ દિનેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે ને તેના કારણે જે ખેડૂતો જે છે તેને સમર્થન આપ્યું અને આ જીત તેને હાંસલ કરી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ઊંઝા।